શબ્દનું હુતુતું માણી રહ્યા છે, એનો બહુ જ આનંદ છે. એકવાર આ બંને જવાબદાર મિત્રો, બે જવાબદાર તેજસ દવે અને અનિલ ચાવડા માટે ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ. એક્સ્ટ્રીમ ગ્રુપના જતીનભાઈનો પણ ખાસ આભાર, અને સાથે એ સૌ મિત્રો જે આમાં સહભાગી થયા છે. બહુ અગત્યની બાબત છે. એક તો મને બહુ આનંદ થાય કે કોઈ કવિ આવી હિંમત કરે, કે સામાન્ય રીતે કવિ કવિતા લખવા સિવાયની હિંમતમાં પ્રશ્નો કરતો હોય ને એમાં આવું આયોજન થાય, સફળ થાય, એ બહુ મોટી વાત છે. મિત્રો, એક બીજો દોર કરવો છે જેમાં આ સૌ કવિઓ થોડી મજાથી રચનાઓ સંભળાવે એવી ઈચ્છા છે. રમેશ પારેખનો એક શેર કહી અને હું ભાવેશ ભટ્ટ મનને કાવ્યપાઠ કરવાની વિનંતી કરીશ. રમેશ પારેખ એમ કહે છે કે બજારમાંથી હું ચશ્મા નવા લઈ આવ્યો, બજારમાંથી હું ચશ્મા નવા લઈ આવ્યો ને બિલ પેટે મારી બેઉ આંખ દઈ આવ્યો. ભાવેશ ભટ્ટ મન. ખલીલ સાહેબ, પછી જ્યારે કવિતા વાંચવાનું આવતું હોય ને બીજા દોરની, ત્યારે હંમેશા હું કહેતો હોઉં કે અમિતાભ બચ્ચનનું ડોન જોયા પછી બીજા કોઈનું ડોન જોવાનું આવે તો કેવી દાદ ચડતી હોય છે મને ખબર છે. ગઝલ કે બદ ઇરાદાઓને હંફાવી દઉં, બદ ઇરાદાઓને હંફાવી દઉં, ઝાંખી ઝાંખી પડને ચમકાવી દઉં ને એ નિખાલસતા સહજતા ક્યાં ગઈ, એ નિખાલસતા સહજતા ક્યાં ગઈ, ના મળે તમને તો હું લાવી દઉં. ને ખાલી ઘરથી ખાલી હાથે ના જવાય, ખાલી ઘરથી ખાલી હાથે ના જવાય, હાથમાં સુનકાર પકડાવી દઉં. શેર છે કે એક દીવો પ્રગટાવતા ના આવડ્યું, એક દીવો પ્રગટાવતા ના આવડ્યું, આમ આખું શહેર સળગાવી દઉં. એક દીવો પ્રગટાવતા ના આવડ્યું. ને છેલ્લો શેર છે કે બોલ ટાઈમ પાસ કરવા શું કરું, કે બોલ ટાઈમ પાસ કરવા શું કરું, હું મને ફાંસીએ લટકાવી દઉં. ને બીજી થોડી રચના છે, એક બે લીટીની નાની નાની રચના છે કે રસ્તા પર બેવડ વળી ગયેલા વૃક્ષને જોઈ બાળકે પૂછ્યું, રસ્તા પર બેવડ વળી ગયેલા વૃક્ષને જોઈ બાળકે પૂછ્યું કેમ અંગૂઠા પકડીને ઊભું છે. તે લેસન નહોતું કર્યું. બીજું કે રસ્તા પર કચરો વીણતી બાળકીના કોથળામાંથી આવતી ગંધ, રસ્તા પર કચરો વીણતી બાળકીના કોથળામાંથી આવતી ગંધ કદાચ કોવાઈ ગયેલા બાળપણના મરદાની હતી, કચરાની તો નહીં જ. બહુ સરસ. રસ્તા પર કચરો વીણતી બાળકીના કોથળામાંથી આવતી ગંધ કદાચ કોવાઈ ગયેલા બાળપણના મરદાની હતી, કચરાની તો નહીં જ. ને જે વૃક્ષની નીચે ધમધોકાર ચાની કેટલી ચાલતી હતી, જે વૃક્ષની નીચે ધમધોકાર ચાની કેટલી ચાલતી હતી, એ વૃક્ષને રોજ એવો પ્રશ્ન થતો કટિંગ એટલે શું. ટિકિટ લીધા વગર એક માણસ ટ્રેનના પાટા પર સૂઈ ગયો, ટિકિટ લીધા વગર એક માણસ ટ્રેનના પાટા પર સૂઈ ગયો, ક્યાંનો ક્યાં પહોંચી ગયો. છેલ્લું કે એક સાધુ કઈ એવી રીતે મંદિરની સામે જોતો હતો, એક સાધુ કઈ એવી રીતે મંદિરની સામે જોતો હતો જેમ કોઈ રિક્ષા ડ્રાઈવર બસ સ્ટેન્ડની સામે જોતો હોય. બહુ સરસ. આભાર. આમ વાત સાચી પણ છે. અમદાવાદનો અનુભવ આપણને સૌને છે. સ્ટેશન પરથી ઉતરીએ ત્યારે રિક્ષાવાળા જે રીતે આપણી આસપાસ આવે છે, આપણને બીક લાગે ક્યાંક આપણને તેડી ના લે આમને આમ, એવી સ્થિતિ હોય છે.
ખૂબ ફેલાવાની ઈચ્છા રાખે છે, સંત છે પોતે ને ખિસ્સા રાખે છે. આ મારો શેર હતો. વચ્ચે વચ્ચે હું મારા પણ બોલતો હોઉં છું શેર, એટલે કહું છું ખાલી. શેખાદમ આબુવાલાનો એક શેર છે, જે દિવસ જોશો તમારી જાતને દર્પણ વિના. આ કવિતા શું કરે છે એની વાત છે. જે દિવસ જોશો તમારી જાતને દર્પણ વિના, તો સમજો જિંદગી થઈ ગઈ શરૂ ઘર્ષણ વિના. કવિ શ્રી અનિલ ચાવડાને કાવ્યપાઠ કરવાની વિનંતી કરું છું. આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને કે થઈ ગયો છે સૂરજ છૂટો પગાર લઈને, ને હું દર વખત થયો છું લોહી લુહાણ એવો. હું દર વખત થયો છું લોહી લુહાણ એવો, તું દર વખત મળે છે કઈ ધારદાર લઈને. સારી વાત છે દોસ્ત. દર વખત થયો છું ને છોડ દીવાને પહેલા તું મને પ્રગટાવ ને, કે છોડ દીવાને પહેલા તું મને પ્રગટાવ ને આવ ખોદી નાખ મારામાં રહેલી વાવ ને. કે છોડ દીવાને પહેલા તું મને પ્રગટાવ ને આવ ખોદી નાખ મારામાં રહેલી વાવ ને ભાઈ ખાલી પા હજી એ કોઈ પણ આવ્યું નહીં. કે ભાઈ ખાલી પા હજી એ કોઈ પણ આવ્યું નહીં, તું જ ઘરની બહાર જઈને બહારનું કખડાવ ને. ને આથમી ચૂક્યો છું હું, એવું નથી. કે આથમી ચૂક્યો છું હું એવું નથી, ને ઉગ્યો છું એવું પણ નથી. કે આથમી ચૂક્યો છું હું એવું નથી, ને ઉગ્યો છું એવું પણ નથી, ને ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી. ને વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો. કે વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો, પણ ફક્ત તારા પ્રેમને લીધે જ હું ડૂબ્યો છું એવું પણ નથી. સારો શેર છે, કે ફિર સે પઢો. વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો, પણ ફક્ત તારા પ્રેમને લીધે જ હું ડૂબ્યો છું એવું પણ નથી. ને જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ, વધારે કંઈ નથી. કે જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ, વધારે કંઈ નથી. ને આ સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ, વધારે કંઈ નથી. કે જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ, વધારે કંઈ નથી. ને આ સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ, વધારે કંઈ નથી. ને સી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કહેવાય નહીં. કે સી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કહેવાય નહીં. આપણે લોહી ભરેલા ચામડીના વાસણો છીએ, વધારે કંઈ નથી. बहुत अच्छे दोस्त, बहुत अच्छे. ને દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે, ઉત્સુકતા. કે દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે, ને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. કે દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે, ને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. ને આપી દે થોડા પતિને, ને આપી દે સંતાનને થોડા. કે આપી દે થોડા પતિને, ને આપી દે સંતાનને થોડા. માં સ્વયંને જીવવા માટે તો ક્યાંય કે વર્ષ રાખે છે. સારી વાત છે. માં બન્યા પછી સ્ત્રીનું જીવન મોટા ભાગે બે વિભાગમાં જ વહેંચાઈ જાય. કે આપી દે થોડા પતિને, ને આપી દે સંતાનને થોડા. માં સ્વયંને જીવવા માટે તો ક્યાંય કે વર્ષ રાખે છે. ને ચોર ખિસ્સામાં બધાય આંસુઓ સંતાડી રાખે છે. ચોર ખિસ્સું જે અંગત ખિસ્સું હોય, આપણે અંગત વસ્તુઓ સંતાડી દેતા હોય. કે ચોર ખિસ્સામાં બધાય આંસુઓ સંતાડી રાખે છે,
માં સતત પાપડની પાછળ એક એવું પર્સ રાખે છે. સારી વાત છે. ચોર કિસ્સામાં બધા આંસુઓ સંતાડી રાખે છે. ને પ્રભુ તને પૂજે છે લોકો, ને સૌને બહુ છે લગાવ તારો. કે પ્રભુ તને પૂજે છે લોકો, સૌને બહુ છે લગાવ તારો, ને ચશ્મા માફક પહેરીને તું ફર્યા કરે છે સ્વભાવ તારો. ને જ્યાં જવું છે ત્યાંનો રસ્તો મારા પગલા શોધી લેશે. કે જ્યાં જવું છે ત્યાંનો રસ્તો મારા પગલા શોધી લેશે. મારી આગળ તે જે મૂક્યો છે એ રસ્તો ઉઠાવ તારો. કે જ્યાં જવું છે ત્યાંનો રસ્તો મારા પગલા શોધી લેશે. મારી આગળ તે જે મૂક્યો છે એ રસ્તો ઉઠાવ તારો. ને બાળપણાના દિવસે પૂછ્યું, મોટો થઈને શું થઈ આવ્યો? મનીષભાઈ, કે બાળપણાના દિવસે પૂછ્યું, મોટો થઈને શું થઈ આવ્યો? તો જળજળિયા આંખોમાં લઈને મેં કીધું કે અભાવ તારો. કે બાળપણાના દિવસે પૂછ્યું, મોટો થઈને શું થઈ આવ્યો? તો જળજળિયા આંખોમાં લઈને મેં કીધું કે અભાવ તારો. ને સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ. સારું કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. ને કાન તો કાપી લીધા હતા ભીતના. કે કાન તો કાપી લીધા હતા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? થેન્ક યુ વેરી મચ. સારી વાત છે. સુંદર પ્રીપેડ કવિ સંમેલન ચાલી રહ્યું છે. સામાન્ય રીતે પોસ્ટ પેઇડ હોય કવિ સંમેલન. અમને કવિઓને પણ- પુરસ્કાર પહેલા આપી દીધો એટલે એટલે એ પણ, અને તમે પણ પ્રીપેડ આવ્યા છો. બાકી સામાન્ય રીતે મુશાયરામાં એવું હોય કે એકવાર બધા આવી જાય એટલે સ્ટોપર મારી દેવાની, પછી જેને જવું હોય તે પેમેન્ટ કરે. તો ટૂંકા સમયમાં બે કવિતા. બુઢાપાની વાત કરી એણે. એક રીતે સાચું છે, કેમ કે અમે બધા એક મિલેનિયમની, આપણે બધા જ આમ તો દિવાલ ઠેકીને અહીં આવ્યા છીએ, આ મુકામ પર આવ્યા છે સમયના. આપણી પેઢીએ છેલ્લા 30 વર્ષમાં જે પરિવર્તન જોયા છે, અને એ પરિવર્તનની વાત નથી, પણ બાળપણ કવિતામાં તો બહુ યાદ કર્યું, તાવડી યાદ કરીને બધી રીતે યાદ કર્યું. તો આપણી પેઢીએ જે 30 વર્ષમાં પરિવર્તન જોયું છે, 10,000 વર્ષના કદાચ માનવના ઇતિહાસમાં ક્યારેય આટલા ઝડપી પરિવર્તન આવ્યા નથી. એટલે આપણે જે શોખ કલ્ચરલ સહન કર્યા છે એની એક હળવી રચના તમને સંભળાવું છું. ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, ન પેપ્સી ન થમ્સઅપ. આ કવિતામાં મારો પરિચય છે. એટલો પરિચય આપું કે જેથી આપ મને ઓળખી શકો, પણ ઓળખાઈ ન જાઉં. કે ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. મળે જો ઉકાળો તરત ગટગટાવે, રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. ને ન કુરિયર ન એસટીડી ના ફેક્સ કરતો, ન કુરિયર ન એસટીડી ના ફેક્સ કરતો, એ પેજર મોબાઈલ થકી ખૂબ ડરતો. કોમ્યુનિકેટ કેવી રીતે કરે, સંવાદ કેવી રીતે સાધે, સંદેશો કેવી રીતે મોકલે. કે ન કુરિયર ન એસટીડી ના ફેક્સ કરતો, એ પેજર મોબાઈલ થકી ખૂબ ડરતો. પગે ચિઠ્ઠી બાંધી કબૂતર ઉડાવે, રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. કે પગે ચિઠ્ઠી બાંધી કબૂતર ઉડાવે, રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. અને નવા જમાનાનો ખોરાક કેવો છે કે પિઝાથી ઈજા થાય છે તાળવામાં, કે પિઝાથી ઈજા થાય છે તાળવામાં, ને બર્ગરથી ગરબડ થતી પેટમાં હે.
કે પીઝાથી ઈજા થાય છે તાળવામાં અને બર્ગરથી ગરબડ થતી પેટ માહે, કે મળીએ દાળ ઢોકળી સબડકા લગાવે રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. કે મળીએ દાળ ઢોકળી સબડકા લગાવે રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. ન ટેનિસ, ન બિલિયર્ડ, ન રગ્બી, ન પોલો. ન ટેનિસ, ન બિલિયર્ડ, ન રગ્બી, ન પોલો, ન રેસિંગ, ન રેસલિંગ, ન બોલિંગ, ન ગેમિંગ. હજુ એક લખોટી એ ખિસ્સામાં રાખે રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. કે હજુ એક લખોટી એ ખિસ્સામાં રાખે રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. ન સોનમ પ્રિયંકા, ન રાની દીપિકા. નહીં ચાલે આ બધું. ન સોનમ પ્રિયંકા, ન રાની દીપિકા, બિપાશા નહીં ને મલિકા કદી નહીં. ન સોનમ પ્રિયંકા, ન રાની દીપિકા, બિપાશા નહીં ને મલિકા કદી નહીં. હજુ એને નરગીસ સપનામાં આવે રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. થેન્ક યુ. હેમેન શાહનો એક શેર છે, સપનું જ એક બચ્યું દિવસની તોડફોડમાં, સપનું જ એક બચ્યું દિવસની તોડફોડમાં, અંતે નગર ઊંઘી ગયું અભિનેત્રીની સોડમાં. હવે તમારી સમક્ષ અંકિત ત્રિવેદી પોતે કાવ્ય પાઠ કરશે. અહીંયા બેસીને એટલે કારણ કે એટલો ટાઈમ ઓછો જાય. એક નવું વર્ષ આવી રહ્યું છે, મિત્રો હંમેશા ફરમાઈશ કરતા હોય છે, એની આ એક કવિતા છે. મારા સપના તારી આંખે સાચા પડતા જાય એને નવું વર્ષ કહેવાય. મારા સપના તારી આંખે સાચા પડતા જાય એને નવું વર્ષ કહેવાય. હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય એને નવું વર્ષ કહેવાય. મારા સપના તારી આંખે સાચા પડતા જાય એને નવું વર્ષ કહેવાય. હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય એને નવું વર્ષ કહેવાય. ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું, ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું. પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બાનું. લાભ શુભ ને ચોઘડિયા પણ અંદરથી શરમાય એને નવું વર્ષ કહેવાય. હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય. જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ, જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ. વાલ નીતરતા શ્વાસમાં ગૂંઠશું ઈશ્વરનો અહેસાસ. ટૂંકમાં તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય એને નવું વર્ષ કહેવાય. મારા સપના તારી આંખે સાચા પડતા જાય એને નવું વર્ષ કહેવાય. હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય એને નવું વર્ષ કહેવાય. એને સારું ઓડિયન્સ પણ કહેવાય. નૂર પોરબંદરીનો એક શેર કહેવો છે, દુઃખમાં છું કિંતુ સુખ તને આપી શકું છું દોસ્ત. દુઃખમાં છું, સુખ અને દુઃખ વિશે સુરેશભાઈએ બહુ સરસ વાત કરી હતી કે સુખ અને દુઃખ એ માણસના ઉપલા અને નીચલા હોઠ જેવા છે, જેનો બધો જ આધાર આપણી જીભ ઉપર રહેલો છે. દુઃખમાં છું કિંતુ સુખ તને આપી શકું છું દોસ્ત. જે ઝાડ છાયા આપે છે તે તડકામાં હોય છે. હું કવિ સૌમ્ય જોશીને વિનંતી કરીશ કે તડકાથી સુરત સુધી જવાનો પ્રયત્ન કરે. મેં પહેલાં જ કીધું એમ આટલું સરસ ઓડિયન્સ છે એટલે ક્યારેય વાંચવા ના મળે એવી કવિતાઓ વાંચવાની ઈચ્છા છે. બીજું કારણ એવું જેઠો ભરવાડ તો વાંચજે કે અમે કવિઓ દરેક મુશાયરામાં એકબીજાને બહુ સાંભળતા હોય, એટલે અમે એટલી બધી વાર સાંભળતા હોય કે અમે બધા એકબીજાની કવિતા વારે ઘડીએ સાંભળતા હોય. એટલે પણ એવી ઈચ્છા છે કે તમારી ફરમાઈશ, તમારામાંથી ઘણાની ફરમાઈશ છે એ કવિતા ના વાંચું, સંચાલકની ફરમાઈશ છે એ કવિતા પણ ના વાંચું, અને એક બીજો પ્રયત્ન કરું જો તમારી ઇજાજત હોય તો. એ તો વાંચે જ, પણ જેઠો ભરવાડ તો વાંચે. કવિતાનું શીર્ષક છે ના તો પછી સમય ના વાંધો તમે નથી, વાંધો નથી. સમય આપ્યો, સમય આપ્યો, જેઠા ભરવાડને આપ્યો, તમને નહીં. હા બંને આપણે બધા બેઠા જ છે 4-5 દિવસ સામને, એમ તું તાર વાંચ.
હોલના સમયની આમન્ય રાખીને તમારી ફરમાઈશને માન આપીને એક કવિતા વાંચો. તારે જે વાંચવી છે તો વાંચ. શીર્ષક છે ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ. થોડી પૂર્વ ભૂમિકા આપી દો. મારો બાળપણનો ખાસ મિત્ર તુષાર શાહ, અમારા ઘરમાં ધાર્મિક વાતાવરણ નહીં, એના ઘરમાં ખૂબ, એટલે હું મંદિરમાં ગયો છું એના કરતાં વધારે દેરાસરમાં ગયો છું અને ખૂબ ભાવથી જતા એ વાતાવરણમાં ઉછેર અને એને કારણે એક લગાવ અને પ્રેમ અને વાતાવરણ, એને કારણે કદાચ ક્યાંક બેકગ્રાઉન્ડમાં આ વસ્તુ હશે. સ્ટોરી તમને બધાને ખબર છે. મહાવીર ભગવાન તપમાં હતા અને એક ભરવાડ આવે છે ને કહે છે કે મારી ગાયો ભેંસો સાચવજો. ભગવાન તપમાં હોય છે ને ખ્યાલ નથી રહેતો, લીન હોય છે. એટલે અડધો કલાક પછી પેલો ભરવાડ આવે છે ત્યારે ગાયો ભેંસો બધી જતી રહી છે. એટલે ભરવાડ અકળાય છે અને મહાવીર ભગવાનના કાનમાં ખીલા ગોંચે છે. તો પણ ભગવાન તપમાં જ રહે છે. એ બધું ડાયરેક્ટ ભાન જઈને કીધું કે આપણા બાપ દાદા રાક્ષસ, તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ગોચ્યા. હવે ભાની પર્સનાલિટી તને ખબર નહીં. ઓંખ લાલ થાય એટલે સીધો ફેંસલો, મને કે સ્કૂલથી ઉઠાડી મેલ છોડીને. આ તારા પાઠે તો પથારી ફેવરી હાથ છે. હવે પેલા ખીલા ગોચ્યા ખોટું કર્યું હું માનું છું, પણ એને ઓછી ખબર હતી કે તું ભગવાન થવાનો. ને ત્રીજા ધોરણમાં પાઠ આવવાનો તારો, એનું ડોબું ખોવાઈ ગયું, ગભરાઈ ગયો બિચારો. બાપડા ભા મારા ભા જેવા હશે. આ મારથી ચંદી ખોવાઈ જઈ હતી ને તો બાએ ભીત જોડે ભોડું ભટકાઈને બારી કરી આલી હતી ઘરમાં. તો પેલાનું તો આખું ડોબું જ્યું તાર લીધે. દિમાગ તપ્યું હશે તો ગોંચી દીધા ખીલા. હવે વાંક ઈનો છે, હાડી 70 વાર ખરો, પણ થોડો વાંક તારોય ખરો કે નહીં. હવે બચારો ચોંક જો તો 2 મિનિટ આંસુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત તો શું તું ભગવાન ના થાત? તારું તપ તૂટી જાત. હવે એનું ડોબું એનું તપ જ હતું ને ભાઈ. ચલો એ જવા દો. તપ પતાઈને મહાત્મા થઈને બધાનો ઉપદેશ આલવા માંડ્યો, પછી એ તને એમ થયું કે પેલા ડોબું પાછું લઉં. તું ભગવાન, મારથી તને બહુ સવાલ ના પૂછાય. હું ખાલી એટલું કહું છું કે વાંક બેનો છે તો ભૂલ ચૂક લેવી દેવી કરીને પેલો પાઠ કઢાઈને ચોપડીમાંથી. ને તોય તને હોય પાઠ ના કઢાય. બસ ખાલી એક લીટી ઉમેરી દીમાં કે પેલો ગોવાળિયો આવ્યો તો શ્યોરી કહી ગયો છે ને ગા બાજરિયું દઈ ગયો છે. આ પહેલા પુરસ્કાર આપીએ ને એટલે આવું થાય. ના, પુરસ્કારમાં તો 5નો જ નિયમ છે. અમારે કિલોમીટર જેવું હોય. અમુક કપડાઓ પહેરીએ ને એટલે કપડાને ખબર હોય કે આ ઇસ્ત્રી ખોલી એટલે ફરમાઈશથી શરૂ કર્યું છે એટલે ફરમાઈશથી જ પૂરું કરીએ છીએ. બીજી ફરમાઈશ આવી છે સુખ દુઃખ. હવે મને નિર્ણય લેવા દો. કવિતાનું શીર્ષક છે 2 મિત્રો. અને આ 2 મિત્રો છે સુખ અને દુઃખ. તો ભાઈ સુખ અને દુઃખની દોસ્તીનું એક અછાંદસ કાવ્ય છે કે સુખનું કદ ઠીંગણું, પાતળો બાંધો, રંગ ગૌવર્ણો,
શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડીએથી માંદલું ને રીસાવાની તાસીર. કે સુખનું કટ ઠીંગણું, પાતળો બાંધો, રંગ ગવળનો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડીએથી માંદલું ને રીસાવાની તાસીર. દુઃખના બાવડા તગડા, કદ ઊંચું, હાથ લાંબા, બુદ્ધિ ઘણી, બોલવાનું ઓછું પણ ડરવાનું નામ નહીં, ગમે ત્યાં ઘૂસવાની હિંમત, બધે ઘર જેવું. કે આમ તો બે જોડિયા ભાઈઓ, લંગોટિયા દોસ્તારો, એક જ પાટલી પર એક જ સિલેટ વાપરતા નિશાળિયાઓ, કાચા પૂઠાની એક જ નોટમાં ત્રિકોણ કરીને પાડી દીધેલા બે ભાગ. જન્મ જન્મના જીગરી, પણ તોય થોડે થોડે વખતે ઝઘડે બે જણા. વાંકું કાયમ સુખને જ પડે. એની હંમેશા એક જ ફરિયાદ કે એ દુઃખને બધે સાથે રાખે, પણ દુઃખનું એવું નહીં. એ તો એકલું ફરે ઘણી જગ્યાએ. આમ તો મોટો ભાઈ કોલેજ બંક કરીને એકલો પિક્ચર જોઈ આવે ત્યારે નાનો ભાઈ કરે ને એ ટાઈપનો કજીયો. પણ બોલતા બોલતા સુખની આંખમાં પાણી આવી જાય. દુઃખ સમજુ તે વાલથી સુખના ખભે હાથ મૂકે, અને પછી એવું થાય કે સવલી ડોસીના કોવાયેલા બારણાની તૈડમાંથી દીકરાનો તબિયત પૂછતો કાગળ સરકે. નાલીનું પાણી સુકાય ને વસ્તીના ટાબરિયાઓને ખોવાયેલો દડો પાછો મળી જાય. રેખાબેન ટિંડોરાનો ભાવ કરાવવાનું ભૂલી જાય. જયંતી રિક્ષાવાળાને વસ્તી ટાઈમે મળી જાય ઘર બાજુનું ભાડું. મિસ્ત્રી એક સમજતો હોય ને બે બીડી નીકળે કાન પરથી. અને પછી એવું થાય કે મોટી આંગળીએ ખવડાવેલા નાના આટે રાજી થઈ જાય સુખ. દુઃખ હોશિયાર તો તરતમાં પટાવી દે, સુખ ભોળું તો સહેજમાં સમજી જાય. થેન્ક યુ વેરી મચ. સૂર્યભાનુ ગુપ્તનો જ એક શેર કહીશ. પાनी जो सो गया आईना हो गया. कवि श्री खलील धनतेजवी. જ્યારથી લોકો બધા વાદે ચડ્યા ઈમેલના, જ્યારથી લોકો બધા વાદે ચડ્યા ઈમેલના, જોવા પણ મળતા નથી હસ્તાક્ષરો ફિમેલના. જ્યારથી લોકો બધા વાદે ચડ્યા ઈમેલના, જોવા પણ મળતા નથી હસ્તાક્ષરો ફિમેલના. અને લોક કહે છે મોરના ઈંડા ચિતરવા ના પડે, પણ હું પૂછું છું ઈંડા મોરના કે ઢેલના? લોક કહે છે મોરના ઈંડા ચિતરવા ના પડે, પણ હું પૂછું કે ઈંડા મોરના કે ઢેલના? જે કઠણ માટીને ઉથલાવી શકે એ જ માણસ બીજ પણ વાવી શકે. જે કઠણ માટીને ઉથલાવી શકે એ જ માણસ બીજ પણ વાવી શકે. અને તું પવન છે આગ ભડકાવી શકે, પણ કદી દીવો ન સળગાવી શકે. તું પવન છે આગ ભડકાવી શકે, પણ કદી દીવો ન સળગાવ. અને ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ, જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ. ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ, જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ. અને કંઈક નવું એવું કશું કરીએ કે સબ ચોંકી ઉઠે. થઈ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ. થઈ શકે તો ચાલ કંઈક નવું એવું કશું કરીએ કે સબ ચોંકી ઉઠે. થઈ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ. અને એક જગા અંકિતભાઈ કથા હતી, કથા એમાં એક ભાઈએ રામ અને કૃષ્ણની સરખામણી કરવા માટે અડધો કલાક પ્રવચન કર્યું, પણ સમજાવ્યું નહીં કોઈ નહીં. અને મને થયું કે બે જણ કોઈ પણ બે વ્યક્તિને સરખામણી ન થશે. અંકિતની સાથે પણ ન સરખાવી શકાય. બીજી વાત તો જાઓ તો અંકિતને મારી સાથે નહીં, પણ અંકિતની સાથે સરખાવી નહીં શકાય. એના પર મેં શેર કહ્યો હતો કે તમે સરખાવો કૃષ્ણને કે વાંસળી ઊંચકે બબ્બે હાથે, આંગળીએ પર્વત અદ્ધર. સરખાવો. વાંસળી ઉચકે બબ્બે હાથે, આંગળીએ પર્વત અદ્ધર. કોણ હતું બહુ શક્તિશાળી, ગોવર્ધન કે બંસીધર?
વાંસળી ઉંચકે બબ્બે હાથે આંગળીએ પર્વત અધ્ધર, કોણ હતું બહુ શક્તિશાળી ગોવર્ધન કે બંસીધર. અને ઝેરનો પ્યાલો રસ્તામાં બદલાઈ ગયા એની અફવા છે. તે આપણને શું મીરા જાણે કે જાણે ગિરધર નાગર. તે આપણને શું મીરા જાણે. છેલ્લે 3 શેર હું કહી દઉં કે ચાલ સાવ અધ્ધર તાલ ન શોધો કે સદ્ધર કોણ છે. સાવ અધ્ધર તાલ ન શોધો કે સદ્ધર કોણ છે. ઝેરનો પ્યાલો લઈ પૂછો કે શંકર કોણ છે. સાવ અધ્ધર તાલ ન શોધો કે સદ્ધર કોણ છે. ઝેરનો પ્યાલો લઈ પૂછો કે શંકર કોણ છે. અને રૂબરૂ ખુદને મળીને મેં મને પૂછી લીધું. રૂબરૂ ખુદને મળીને મેં મને પૂછી લીધું. હું અરીસા બહાર ઊભો છું તો અંદર કોણ છે. હું અંદર કોણ. હું અરીસા બહાર ઊભો છું. સાવ અધ્ધર તાલ ન શોધો કે સદ્ધર કોણ છે. ઝેરનો પ્યાલો લઈ પૂછો કે શંકર કોણ છે. અને રૂબરૂ ખુદને મળીને મેં મને પૂછી લીધું. હું અરીસા બહાર ઊભો છું તો અંદર કોણ છે. અને હું નથી શહેજાદો, તું દાસી નથી ને તે છતાં. હું નથી શહેજાદો, તું દાસી નથી ને તે છતાં. આપણી વચ્ચે જલાલુદ્દીન અકબર કોણ છે. હું નથી શહેજાદો, તું દાસી નથી ને તે છતાં. આપણી વચ્ચે જલાલુદ્દીન અકબર કોણ છે. ને હું અને તું, મીણબત્તી, ફૂલ અને મારી ગઝલ. હું અને તું, મીણબત્તી, ફૂલ અને મારી ગઝલ. બોલ 5 સૌથી સુંદર કોણ છે. મને એવું લાગે છે કે એકવાર આ બધા જ કવિઓ માટે ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ. આપણે ફેસ ટુ ફેસ મળીએ છીએ એનો આનંદ છે ફેસબુક કરતાં પણ. છેલ્લે નાદાન સાહેબના એક મુક્તકથી વાતને પૂરી કરીએ. હો કારખાનું તુજ સલામત છો ખુદા, તેજસ્વી છું મજદૂરી કાળી નહીં કરું. હો કારખાનું તુજ સલામત છો ખુદા, તેજસ્વી છું મજદૂરી કાળી નહીં કરું. આ તારું ઉત્પાદન ભલે ચાલ્યા કરે, સૂર્ય છું હું રાત પાળી નહીં કરું. આપ સૌને શુભ કવિતા રાત્રિ. આપ સૌ આપના ઘરે જજો, ઘરે જ જજો.